પુષ્કર ગામ રાજસ્થાન। સૃષ્ટિના આરંભકાળે પુષ્કર તીર્થમાં વજ્રનાભ નામનો રાક્ષસ રહેતો હતો। તે બાળકોને મારી નાખતો હતો। તેનો વધ કરવા બ્રહ્માજીએ સંકલ્પ કર્યો। ભગવાન વિષ્ણુ નાભીમાંથી નીકળેલા કમળમાંથી બ્રહ્માજી સ્વયં જ્યાં પ્રગટ થયા હતા તે સ્થળ પર તે આવ્યા। તેમણે એક ક્ષેત્રમાં રહેતા વજ્રનાભ રાક્ષસ પર પોતાના હાથથી કમળ ફેંક્યું। એટલા પ્રહારથી જ વજ્રનાભનું મૃત્યુ થઈ ગયું। ત્યારબાદ બ્રહ્માજીએ ત્યાં સરોવર બનાવ્યું જે પુષ્કર સરોવર તરીકે ઓળખાય છે। પુષ્કર ક્ષેત્રમાં બ્રહ્માજીને યજ્ઞ કરવાની પણ ઈચ્છા થઈ। ચંદ્ર નદીની ઉત્તરમાં, સરસ્વતી નદીની પશ્ચિમમાં, નંદસ્થાનની પૂર્વમાં, કનિષ્ઠ પુષ્કરની દક્ષિણમાં, આ બધાના મધ્યવર્તી ક્ષેત્રમાં યજ્ઞવેદી બનાવવામાં આવી। બ્રહ્માજીના યજ્ઞમાં બધા દેવો અને ઋષિઓ પધાર્યા। ઋષિઓની આસપાસ એમના આશ્રમો પણ બનાવી દીધા અને તેમાં રહેવા લાગ્યા। ભગવાન શંકર પણ કપાલાધારી બનીને આવ્યા। આ મહાયજ્ઞમાં બેસતા પૂર્વ દેવી સાર્વત્રી જ્યારે તૈયારી થઈ રહ્યા હતા ત્યારે નારદજીએ આવીને તેમને કહ્યું, હજુ તો યજ્ઞને ઘણો સમય બાકી છે, આપ શાંતિથી પધારો। યજ્ઞનું મુહૂર્ત વીતી જાય એવો સંજોગો ઊભા થયા એટલે બ્રહ્માજીએ ગાયત્રી નામની કન્યા સાથે લગ્ન કરી અને એને પત્નીનો દરજ્જો આપી એને પોતાની બાજુમાં બેસાડી યજ્ઞનો આરંભ કરાવ્યો। જ્યારે સાવિત્રી દેવી આવ્યા અને પોતાના બેસવાના સ્થાને ગાયત્રીને જોઈ ક્રોધિત થઈ તેમણે બ્રહ્માજીને પુષ્કર સિવાય બીજે ક્યાંય નહીં પૂજવાનો શ્રાપ આપી દીધો અને ક્રોધમાં દેવી પુષ્કરમાં રત્નાગિરી પર્વત પર આવી તપસ્યામાં લીન થઈ ગયા। રત્નાગિરીના પરના મંદિરમાં માતા સાવિત્રી અને તેમના પુત્રી સરસ્વતીની પ્રતિમા પ્રસ્થાપિત છે। પછી બ્રહ્માજીએ તેમને મનાવી તે પર્વત પર બીજો યજ્ઞ કર્યો અને તેમાં સાવિત્રી દેવીને પ્રેમથી હું પૂછું મારા લાડીલા લાલ, તમે ક્યારે આવો છો ઘનશ્યામ? હો જુગ જુગથી હું તો જોઉં તારી વાટું, ક્યારે મળશે મુજને મારા નાથ? મારી આંખ્યું તરસી છે તમને જોવાને વાલા, હવે જલ્દી આવો નહીં તો જશે મારા પ્રાણ। બ્રહ્મમોલેથી પધારજો મારી હાટો વાલીડા, જરા જલ્દી જલ્દી હાલજો મારા પ્રીતમ પ્રેમીડા। અમે આપ ચાંદલિયો, અમે ઉડતા પંખીડા, જરા ઝીણી નજરો રાખજો મારા શ્રીજી રંગીરા। याद तेरी इतनी हंसी पिया, मूरत मन में बसी, तेरे जादूगारी नैना। સંસ્કારી નતા પણ એક દીકરો હતો ને એ બહુ સંસ્કારી હતો, એનું નામ હતું ગલત। એ બહુ સંસ્કારી ને ડાયો હતો એનો દીકરો, ને બીજા ત્રણ હતા ને એ બહુ સંસ્કારી ની, સત્સંગ ન કરે, ભજન ભક્તિ કાંઈ ન કરે ને બાઈ રાજ્યમાં રહેતો હતા। ત્રણેય દીકરા બધાને લગ્ન થઈ ગયા ને આ ગલત હતા ને એના લગ્ન નતા થયા ને રાજ્યમાં રહેતો હતો ને રાજાને કોઢ નીકળ્યો હતો, કોઢ નામનો રોગ। ઘણી બધી દવા કરી પણ એ રોગ મટતો નતો। પછી કોઈક વૈદ્યને દવા બતાવી કે તમે માણસને ઊંધું લટકાવીને નીચે અગ્નિ કરો, પછી એનું જે લોહી પડે ને એ તમારા શરીર ઉપર લગાવો તો કે કોઢ મટી હશે તમને। હવે રાજા રાજ્યમાં જાહેરાત કરી કે કોઈ પોતાનો દીકરો દે તો એને હું આમાં લટકાવું અગ્નિમાં, કોઈ તૈયાર થાય તો, પણ કોણ તૈયાર થાય એવામાં? કોઈ તૈયાર નથી। પછી આ માં હતા ને કે આ મારો છોકરો કે માનતો અમે નથી, કાંઈ ભજન ભક્તિ નથી કરતો, કામ નથી કરતો, ભજન ભક્તિમાં પડ્યો હોય આખો દિવસ, કાંઈ ધંધો નથી કરતો હોય, કે આને સોંપી દઉં રાજાને। એટલે સૈનિકોને સોંપી દીધો કે આને લઈ આવી કે ગલત। 4 લીકા કર્યા પૃથ્વી ઉપર, 4 લીકા કર્યા એટલે એમાંથી 3 ભૂસાડી દીધા ને 1 લીકો રાખ્યો। એટલે રાજા એને પૂછ્યું કે તું આવું કેમ કર્યું, કે 3 લીકા બગાડીને 1 લીકો શેના માટે રાખ્યો એમ? તો કે 1 લીકો હતો મારા દેશના રાજા માટે, કે મારું રાજા રક્ષણ કરે।